નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા ગેસ કંપનીની ઓફિસમાં ત્રીજા માળે એસીમાં ગેસ લીકેજ થતા દોડધામ. દાંડિયા બજાર ખાતે આવેલી વડોદરા ગેસ લિમિટેડની ત્રીજા માળે આવેલી એકાઉન્ટ ઓફિસની એસીમાં ગેસ લીકેજ થતા સલામતીના કારણોસર લાઇટો તાત્કાલિક બંધ કરીને તમામ કર્મીઓ ઓફિસ બહાર નીચે આવી ગયા હતા. વડોદરા ગેસ લિમિટેડ અને ગેસનું સંયુક્ત સાહસ છે. દાંડિયા બજાર ખાતે આવેલી ઓફિસના ત્રીજા માળે એકાઉન્ટ વિભાગ છે. નિયત સમયે તમામ માળે ઓફિસ ધમધમતી થઈ હતી, પરંતુ ત્રીજા માળે આવેલી એકાઉન્ટ ઓફિસના ચાલુ કરાયેલા એર કન્ડિશન મશીનમાંથી અચાનક ગેસ લીકેજ શરૂ થયો હતો. સમગ્ર ઓફિસમાં ગેસની દુર્ગંધ ફેલાતા સલામતીના કારણોસર તમામ લાઇટો બંધ કરી દેવાઈ હતી. ત્યારબાદ ત્રણેય માળના કર્મચારીઓ પણ લાઇટો બંધ કરીને નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ગયા હતા. જોકે 10 મિનિટથી ગેસ લીકેજ થવા છતાં ફાયર બ્રિગેડ તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું ન હતું. જોકે એર કન્ડિશનમાંથી ગેસ લીકેજ થયો હોવાની બાબતને સ્થાનિક સિક્યુરિટી ગાર્ડે પણ સમર્થન કર્યું હતું. વડોદરા ગેસ લિમિટેડની દાંડિયા બજાર ગેસ ઓફિસ છે. આ ટેકનિકલ ડિપાર્ટમેન્ટ છે. થર્ડ ફ્લોર પર અત્યારે આપણે હાલમાં ઊભા છે. પાછળ તમે જોઈ શકો છો કે અહીંયા ગેસની જે કોપરની લાઈન આવતી હોય, જેમાંથી કુલિંગ ગેસ આવતો હોય છે એસી ઠંડુ કરવા માટે, તો એ કુલિંગ ગેસની પાઇપમાં થોડો ધડાકા જેવું થયું અને ત્યાંથી કુલિંગનો ગેસ વેન્ટ થવા લાગ્યો. જેવો વેન્ટ થવા લાગ્યો એટલે અમે અહીંયા જે 5 કર્મચારીઓ જે હતા અને એક કસ્ટમર હતો, એ અમે લોકો નીચે બારીવાળા ખુલ્લા કરી દીધા. કોઈ ભેગા મારા ટેકનિકલ પ્રોબ્લેમ થઈ શકે છે, તમારા ઘરમાં બી થઈ શકે છે, મારા ઘરમાં બી થઈ શકે છે, ઓફિસમાં બી થઈ શકે છે. એટલે એમાં કોઈ બેદરકારીનો સવાલ આવતો નથી. ભાવિન પવાર. Subscribe now and press the bell icon. Never miss an update.